જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસમાં માવઠાનો માર જોવા મળશે. આજે પણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય પૂર્વના જિલ્લાઓની અંદર પણ આજે પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો ક્યાં કયા ભાગોની અંદર હજુ પણ વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેની સાથે ગઈકાલના રોજના અમદાવાદ, ગાંધીનગરના ભાગો, ઈડર, વડાલી છે, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગો છે, નડિયાદ છે, પૂર્વના ભાગો, દાહોદ, ગોધરા, અરવલ્લી જેવા ભાગો, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના ભાગોની અંદર ગઈકાલના રોજમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. તેમજ આજે પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલ કરતાં આજે તીવ્રતા થોડી ઓછી જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હજુ પણ 2 દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે છે. તેની સાથે આજે પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આજની વરસાદની સંભાવનાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અડેલા જે લાગુ ગ્રામ્ય વિસ્તાર છે એ, થરાદ, ધાનેરા, આબુ જેવા ભાગો, વિસનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા જે સાબરકાંઠા, બનાસકાંઠાનો ભાગ છે, સિદ્ધપુર છે, પાટણ આસપાસ, મહેસાણાના અમુક ભાગો, વાવ, થરાદ એ વિસ્તાર, રાધનપુર, સુઈગામ, મોઢેરા આસપાસના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ સિવાય અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, તેની સાથે કડાણા, મહીસાગર, પંચમહાલ જિલ્લો, દાહોદ, ગોધરા એ વિસ્તાર, તેમજ આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, વડોદરા, છોટાઉદેપુર એટલા ભાગોની અંદર આજે પણ વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય આણંદ, ખેડા તેમજ ગાંધીનગર અને અમદાવાદના ભાગોની અંદર પણ કોઈક જગ્યાએ છાંટછૂટ તો એકાદું ઝાપટું પડી શકે છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર પણ હવામાનમાં પલટો યથાવત જોવા મળશે, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. એટલે કે આ તમામ ભાગોની અંદર હજુ પણ 2 દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે. હાલ ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય છે રાજસ્થાન ઉપર, જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના ભાગોની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ ગાજવીજ સાથે તોફાની વરસાદ તેમજ તોફાની માવઠું જોવા મળી રહ્યું છે. તે મુજબ હજુ પણ 2 દિવસ દરમિયાન આ સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને પૂર્વના ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હજુ પણ કમોસમી વરસાદ 2 દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ 29-30 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં ધીરે ધીરે ચોખ્ખું જોવા મળશે. તેમજ ફરીવાર 30 તારીખથી ઠંડીમાં વધારો થાય ને રાબેતા મુજબની ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અત્યારે નલિયા કચ્છમાં સૌથી નીચું તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. તેમાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી શકે છે આગામી 30 તારીખ બાદથી. ત્યારબાદ એક ઠંડીનો નવો રાઉન્ડ આવી શકે છે, જેની અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.